ટોકરિયા ગામના 11 વર્ષીય અપાયત કિશોરની હત્યા કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી બનાસકાંઠા પોલીસ. બનાસકાંઠા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોકરિયા ગામે સગીર વયના બાળકના અપહરણ તેમજ હત્યાના બનાવ લગતના આરોપીને ગણતરીના જ કલાકમાં શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ. ગઈ તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી એક 11 વર્ષીય બાળક નામે મોહમ્મદભાઈ બિલાલભાઈ શેરસિયા નામનું અપહરણ થયેલ, જે સંબંધે ગઢ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો દાખલ થયેલ, જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તથા શ્રી CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓએ LCB SOG પેરોલ ફ્લો તથા ગઢ પોલીસને ગુનો શોધી કાઢવા સૂચના કરતા, જે સૂચના અન્વયે શ્રી વિજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર તથા શ્રી MJ ચૌધરી SOG પાલનપુર તથા શ્રી BP મેઘલાકર પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા સર્કલ તથા શ્રી TN મોરડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર પોલીસ સ્ટેશન તથા શ્રી JG સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો પાલનપુરની સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મદદથી સદરે ગુનો શોધી કાઢવા કાર્યરત હતા. દરમિયાન ટોકરિયા ગામની સીમમાંથી ગ્રામજનો મારફતે એક બાળકની લાશ મળી અંગેની જાણ થતાં જે અપહરણ થયેલ બાળકની હોય તે તમામ ટીમોની સૂચના કરી આરોપીને શોધી કાઢવા સારું જાણ કરતા હ્યુમન સોર્સ મારફતે તેમજ CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ સેન્ટ્રો કાર જાણવા મળતા, જે અંગે શંકાસ્પદ સેન્ટ્રો કારની તપાસ કરતા સકમંદ ઈસમ ફારૂકભાઈ જમાલભાઈ દાઉવા રહે ટોકરિયા તાલુકા પાલનપુર વાળા ઉપર શંકાના આધારે તેઓને SOG ઓફિસ લાવી પૂછપરછ કરતા તેમજ તેઓની શંકાસ્પદ ગાડીની તપાસ કરતા ગાડી અંદરથી લોહીના નિશાન મળી આવતા વધુ તપાસ કરતા આરોપીએ બાળક સાથે જાતે અડપલા કરવા સારું તેમજ ટોકરિયા ગામેથી અપહરણ કરી ટોકરિયા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લાવી બાળક સાથે અડપલા કરતા બાળકે વિરોધ કરી પોતાના ઘરે કહી દેવાનું જણાવતા પોતાના કૃત્ય બાબતે ગામમાં જાણ થઈ જશે તેવા ડરથી તેને આ બાળકની હત્યા કરી તેને અવાવરૂ જગ્યાએ નાખી દઈ પોતાના ઘરે જતો રહેલની હકીકત જણાવેલ હોય. મજકૂર આરોપી ફારૂકભાઈ સન ઓફ જમાલભાઈ જાતે દાવા મુસ્લિમ ઉંમર વર્ષ 47, ધંધો વેપાર રહે ટોકરિયા જમાલપુરા 3જી ગલી તાલુકા પાલનપુર જિલ્લા બનાસકાંઠાને પુરાવા આધારે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. તારીખ 14/7/2024ના રોજ જે ગઢ વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આઈધર એના માતાએ આઈધર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે, ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે. બની શકે છે કે દાદા દાદી પાસે હોય, નાના નાની પાસે હોય, પણ અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય. આવા સંજોગોમાં 18 વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલ્નરેબલ બની જતું હોય છે. આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા 60 વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર્થે વધારે બહાર રહેતા હશે, તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે OPP છે ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે. એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે. અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશો જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી. બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે, અને જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય અને મૂંઝાતા હોય એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરાણ અંજામથી બચાવી બી શકાય. હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધાથી વધારે બહાર રહો છો, બાળક એકલું છે, નાનું છે, અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો, અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો. એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્નો કરીશું. થેન્ક યુ.